ધનડા ગામમાં આપણે આવ્યા છીએ. એક પ્રગતિશીલ એવા ખેડૂત છે જે ચણાના પાકનું વાવેતર કરે છે. હવે તમે ખેડૂત આ પ્રોડક્ટ લાવ્યા હતા આર પોટાશ ક્યુરેટિવ નું, તમારા ચણામાં છંટકાવ કરવા માટે લાવ્યા હતા, તો શું કારણોસર આ પોટાશ નો છંટકાવ કર્યો તમે? આ ફ્લાવરિંગ ખરી જતું, આ ફૂલ ખરી જતા, પીળું થઈને ખરી જતું. પછી એમાં પોપટાનું બંધારણ થતું હતું કે નતું? ત્યારે થતું. આ છાંટ્યા પછી જ થયું છે. આ છાંટ્યું પછી પોપટાનું બંધારણ થઈ ગયું અને વ્યવસ્થિત દાણો ભરાવા લાગ્યો, અંદર દાણો ભરાવા લાગ્યો અને ટૂંકી વરખડી થઈ, ટૂંકી કાતરીએ બધું ટૂંકમાં પોપટા બંધાઈ ગયા છે આની અંદર. અને આના તમે છંટકાવ કર્યો 15 દિવસ જેવું? 15 દિવસ થયા, 2 છંટકાવ કર્યા. 2 છંટકાવ થયા અને દાણા ને પોપટા ની અંદર બધા દાણો વ્યવસ્થિત ભરાઈ ગયા. આ છે રોડોફાઇટ પોટાશ છે. છોડવાના પોપટા ની અંદર દાણો બંધાવવામાં, દાણો વજનદાર કરવામાં, એમાં બધામાં કામ લાગશે. તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. તો આપણે કોઈ ખેડૂતને ભલામણ કરવી કરી શકી? હા, કરાય જ ને. આનાથી ફાયદો થતો જ કરાય જ ને. તમને વ્યવસ્થિત સંતોષકારક ફાયદો થયો? આપણને ફાયદો થયો ને.